શુક્રવારથી શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ આણંદ શહેરમાં વિવિધ શિવ મંદિરોમાં પૂજા અર્ચના કરવા માટે શિવભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ભગવાન શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરી બિલીપત્ર ચડાવી પૂજા અર્ચના કરી હતી। આજે વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી। આણંદ શહેર સહિત જિલ્લાભરમાં આજથી શ્રાવણ માસનો પ્રારંભ થતાં શહેરમાં જાગનાથ મહાદેવ, લોટેશ્વર મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ તેમજ કરમસદમાં બાપેશ્વર મહાદેવ, મૃત્યુંજય મહાદેવ સહિત વિવિધ શિવ મંદિરોમાં વહેલી સવારથી જ હર હર મહાદેવ અને બમ બમ બોલેના નાદ ગુંજી ઉઠ્યા હતા અને શિવ ભક્તો દ્વારા શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરી બિલીપત્ર ચડાવીને પૂજા અર્ચના કરવામાં આવી હતી। વહેલી સવારથી જ મંદિરોમાં પૂજા અર્ચના કરવા ભક્તો ઉમટી પડ્યા હતા અને શ્રાવણ માસ દરમિયાન દરરોજ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ પણ જોવા મળે છે। શ્રાવણ માસનો પ્રારંભ થતાં શિવ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। મૃત્યુંજય મહાદેવ કી જય। આણંદ જિલ્લાનું કરમસદ ગામની મધ્યમાં મૃત્યુંજય મહાદેવ બહુ પુરાણોક્ત મંદિર આવેલું છે। આ મંદિરમાં આજથી શ્રાવણ માસ શરૂ થતો હોવાથી દરેક હરિભક્તો ભગવાન શિવનું પૂજન અર્ચન કરવા માટે આવે છે। ભગવાન શિવ દરેકની મનોકામના પૂર્ણ કરે એવા ભગવાન શિવને પ્રાર્થના। ઓમ નમઃ શિવાય। આ મહામૃત્યુંજય મંદિરમાં આજે શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, તો અમે લોકો અહીંયા દર્શન કરવા આવ્યા છીએ। એમ તો અમે લોકો પહેલાં પણ આવતા હતા અને અત્યારે પણ અમે ઘણીવાર સોમવારે આવીએ છીએ અને આ મંદિર બહુ પુરાણું છે, બહુ જૂનું છે અને અહીંયા જે પણ આવે છે એ લોકોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। અને જ્યારે ફર્સ્ટ ટાઈમ આ મંદિરમાં હું આવી હતી ત્યારે અહીંયાની ઉર્જા જે છે એ એકદમ અનોખી લાગી હતી। એટલા માટે હું આ મંદિરમાં જ્યારે પણ હું આણંદ આવું છું ત્યારે હંમેશા આ મંદિરની મુલાકાત તો લઉં જ છું અને આજે મારા માટે બહુ સારો દિવસ છે કે હું અત્યારે અહીંયા છું અને મને આ મંદિરની મુલાકાત લેવા મળી। અને શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવ બધાની મનોકામના પૂરી કરે, બધાનું આરોગ્ય સારું રાખે, બધાના કુટુંબીજનોની સાથે સારું થાય એવી જ પ્રાર્થના। ઓમ નમઃ શિવાય। પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે, તો હું બધાને વિનંતી કરીશ કે બધા આ શ્રાવણ માસનો ભરપૂર લાભ ઉઠાવે। મહાદેવ શ્રી શંકરજીના ચરણ કમળમાં રોજ આશીર્વાદ લે, રોજ જળ અને દૂધ અને જે યથાશક્તિથી અભિષેક કરે, બિલ્વપત્ર ચડાવે। જો અહીંયા ના આવી શકતા હોય તો ઘરે પાર્થિવ લિંગ બનાવીને કરે, પણ જો અહીંયા કરમસદ તમે આજુબાજુ આવવાનું થાય તો શ્રી મૃત્યુંજય મહાદેવની શરણે ચોક્કસથી આવજો। સ્મશાનની નજીક સરસ મજાનું મંદિર છે, પાછળની બાજુ 12 જ્યોતિર્લિંગજી બિરાજમાન છે, એની સાથે શનિદેવ સાંઈ બાબાનું મંદિર છે। ખૂબ વિશાળ જગ્યા છે। વડવૃક્ષની નીચે આ મંદિરની સ્થાપના કરવાવાળા એ પૂજ્ય શ્રી યાજ્ઞિક મહારાજનું એક લિંગ સ્વરૂપ સ્થાપના થયેલી છે। મૃત્યુંજય મહાદેવની તમે જ્યારે સમીપ આવો છો ત્યારે એના જે તરંગો છે એ તમને જિંદગીભર માટે યાદ રહે એવા છે। માટે મારી વિનંતી છે બધા ભક્તોને કે શ્રાવણ માસમાં મૃત્યુંજય મહાદેવના દર્શન કરવા અવશ્ય આવજો।